ઈરાન, ઇઝરાયલ, અમેરિકા તણાવની અસર હવે ભારત સહિત કચ્છમાં જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાયમાં કપાત મૂકતા રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા. મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો સપ્લાય અચાનક કપાત થઈ જતા હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટથી આવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય છેલ્લા કેટલાક દિવસોથી અટકી ગયો હોવાનું જાણવા મળે છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે ખાસ કરીને ભુજ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટ સંચાલકો પર સીધી અસર પડી રહી છે. સામાન્ય રીતે એક રેસ્ટોરન્ટમાં મહિને અંદાજે 30 જેટલા કોમર્શિયલ સિલિન્ડરની ખપત રહેતી હોય છે, પરંતુ હાલ સપ્લાયમાં કાપ આવતા રસોડાની કામગીરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન મળતા અનેક રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતિત બન્યા છે. જો આવનારા દિવસોમાં પણ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય શરૂ નહીં થાય તો રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડી શકે છે. ગ્રેન્ડ ફ્લેવર્સ રેસ્ટોરન્ટના માલિક દ્વિજેશ આચાર્ય અને અતિથિ રેસ્ટોરન્ટના સંચાલક યશ ઠક્કરે પણ જણાવ્યું કે ગેસની અછતને કારણે રોજિંદી કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમણે સરકાર અને સંબંધિત કંપનીઓને વહેલી તકે ગેસ સપ્લાય રાબેતા મુજબ શરૂ કરવા માંગ કરી છે, જેથી રેસ્ટોરન્ટ વ્યવસાય પર પડતી અસર દૂર થઈ શકે. વોરની પરિસ્થિતિ અત્યારે બધી જગ્યાએ છે. સો ગેસનું પ્રોબ્લેમ આજે થવાનો છે આગળ જતાં, પણ અત્યારે તો હાલ ફિલહાલ એવું છે કે જે કેપેસિટીથી તમને મળતું હતું ગેસ એ થોડુંક ઓછું થયું છે, પણ સાવ બંધ થયું છે કે જે અફવાઓ ચાલી રહી છે એવું કશું જ નથી. બહુ સારું મેનેજ અત્યારે થઈ રહ્યું છે. જો આગળ જતાં પરિસ્થિતિ થોડીક વધુ થશે તો કદાચ બંધ થઈ શકે છે, પણ સરકાર જે કરી રહ્યું છે કે જે બંધ ન થાય એના પ્રયાસ ચાલુ છે. તો હોપ્સો કે અમે એવું ઈચ્છીએ છીએ કે કંઈ એવું થશે નહીં ને અમારો ધંધો આવી જ રીતે ચાલ્યા રાખશે. જો અગાઉની શું માંગ હતી ને હવે કેટલી માંગ રહેશે, કદાચ એવું થઈ શકે છે? જનરલી અમને મંથલી 25 થી 30 બાટલા જોતા હોય છે. સો અત્યારે અમારા પાસે 15 થી 20 બાટલાનું અમને મળી રહ્યું છે. અમને જે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ આવી રહ્યું છે, જે અમને ઉપરથી નોલેજ મળ્યું છે એ રીતે. પણ જો અત્યારે ઉપરથી ડેપોમાંથી માલ આવવાનો બંધ થઈ ગયો છે 1 વીકથી, અને હજી 1 વીક સુધી નહીં આવે એવી ઇન્ફોર્મેશન અમને મળી છે. હજી સુધી મેનેજ થઈ ગયું છે, પણ હવે જો હજી 1 વીક નહીં આવે તો આગળ જતાં તકલીફ થશે. કેટલા રેસ્ટોરન્ટો જોડાયેલ છે, કેટલી હોટલો જોડાયેલી છે આ વ્યવસાય સાથે? હું ખાલી ભુજની વાત કરું તો ભુજમાં બધા મળીને 150-200 જેટલા રેસ્ટોરન્ટ હશે નાના નાના, અને પૂરા કચ્છની વાત કરીએ, કચ્છ ડિસ્ટ્રિક્ટમાં 1000+ રેસ્ટોરન્ટ છે. સો અસર થશે તો બહુ મોટી અસર થશે, કેમ કે અમારા સાથે નાના માણસો પણ જોડાયેલા હોય છે, અમારો સ્ટાફ છે, ઝોમેટોના રાઇડર્સ છે, તો એ બધા ઉપર એ ઇફેક્ટ આવશે. મારું નામ દ્વિજેશ આચાર્ય, ધ ગ્રાન્ડ ફ્લેવર રેસ્ટોરન્ટ ભુજ મધ્યે ચલાવી રહ્યો છું. અત્યારની આ વૈશ્વિક વોરની પરિસ્થિતિ જોઈને જે ગેસનું શોર્ટેજ આવી રહ્યું છે, ત્યારે બધી રેસ્ટોરન્ટને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું એક વસ્તુ કહેવા માંગીશ કે અમારું રેસ્ટોરન્ટ એસોસિએશન, જેમાં 150+ રેસ્ટોરન્ટ જોડાણા છે, જ્યારે પણ આવી સ્થિતિ આવી છે, જેમ કે કોરોનાની સ્થિતિ હોય કે જ્યારે ભારત પાકિસ્તાનની વોરની સ્થિતિ હતી કે બીજી કોઈ પણ સ્થિતિ હતી, ત્યારે લોકડાઉનની સ્થિતિ હતી, ત્યારે માત્ર ને માત્ર રેસ્ટોરન્ટને સફર કરવું પડતું હતું કે રેસ્ટોરન્ટ એનો બિઝનેસ નહોતો કરી શકતો. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ટુરિઝમને આટલું મોટો વેગ આપવામાં આવ્યો છે, ત્યારે જે ગેસનું અત્યારે સોર્સિસ અમને મળી રહ્યા છે, માત્ર 50% મળી રહ્યા છે. એટલે કે મહિનાની 30 બોટલનું જો કન્ઝપ્શન હોય તો અમને 15 થી 20 બોટલ્સ મળી રહ્યા છે. તો એનું કાં તો અમને અલ્ટરનેટિવ વિચારવું પડશે, અથવા તો અમને જો સરકાર તરફથી એના ઉપર ખાસ ધ્યાન દોરી અને જો અમારો બિઝનેસ અટકે નહીં એવી સ્થિતિ કરવામાં આવે તો અમને ખૂબ જ ફાયદો થશે. અને બાકી બધા રેસ્ટોરન્ટ અત્યારે ચાલુ જ છે. કોઈ પણ અફવાઓથી તમારે ડરવું નહીં, અફવાઓથી સાવધાન રહેવું. મારું નામ યશ ઠક્કર છે અને ભુજ મધ્યે આતિથ્ય મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ ચલાવું છું અને ભુજ રેસ્ટોરન્ટ એસોસિએશનમાં પણ સ્થાન ધરાવું છું. કહેવાનું મારું એટલું જ થાય છે કે જે પરિસ્થિતિઓ યુદ્ધની આવી રહી છે અને ગેસના બોટલોની અછત જે સર્જા રહી છે, વાત બિલકુલ સાચી છે, પણ અફવાઓને ધ્યાનમાં રાખવું નહીં. અત્યાર સુધી અમને કોઈ પણ બોટલોની અછત એટલી સર્જાણી નથી, પણ હા, આવનારા દિવસોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી અમને એ વસ્તુની જાણકારી મળેલી છે કે તમને આવનારા દિવસોમાં અમે ગેસનું કપાત કરીશું, કેમ કે આ પરિસ્થિતિ સમગ્ર રાજ્યની છે, શહેરની છે, ગામડાની છે અને પૂરા ભારત દેશની છે. એટલે એ બધી વસ્તુને આધીન આપણે આ વસ્તુ કરવી પડશે. પણ જો ગેસની પરિસ્થિતિમાં
આવી રીતે અછત સર્જાશે તો ભુજ મધ્યે અને આપણે કચ્છની વાત કરીએ તો 1000+ રેસ્ટોરન્ટ કચ્છમાં આવેલી છે. તો બધા જ રેસ્ટોરન્ટને આ વસ્તુ માટે તકલીફ થવાની છે. અને રેસ્ટોરન્ટ મધ્યે જે રોજગાર પામનાર જે માણસો છે, પછી આપણે ડિલિવરી સેવાઓમાં ઝોમેટો, સ્વિગી અને અન્ય તેવી સંસ્થાઓ કામ કરેલી છે, અને એ લોકોના કર્મચારી, અમારા રેસ્ટોરન્ટ કર્મચારી, એ બધાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બસ કહેવાનું એટલું જ છે કે સાવચેતી રાખી અને અફવાઓ પર ધ્યાન ન દઈએ અને સરકારને પૂરેપૂરો સહયોગ આપીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ,
ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.